સંગઠન શા માટે આ વાતને જરા જો આપણે ધ્યાનમાં લઈએ તો જ્યાં સુધી આપણી ઉપર કોઈ સંગઠનના વાદળો ના ઘેરાય ત્યાં સુધી આપણે જાણવાનું નામ ન લઈ સામે કોઈ ઉભું થાય તો આપણે ઉભા થવાની આવશ્યકતા પડે માટે આપણને પણ એવું લાગ્યું કે આપણે સંઘ વર્ષોથી ચાલે દેશ આઝાદ થયો 1947 થી લઈ અને અત્યાર સુધી વિવિધ સંઘો સંગઠનો કામ કરે કેટલાક મંડળો તો એ પ્રકારના પણ છે કે જેની જન્મ દેશની આઝાદી પહેલા થયેલો એવા પણ મંડળો શાળાઓ ચલાવતા 1974 થી માધ્યમિક શિક્ષણ ધારો લાગ્યો અને વ્યવસ્થિત માધ્યમિક શિક્ષણની શરૂઆત થઈ ત્યારે પણ કેટલાક મંડળોએ પોતાનું યોગદાન આપીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવાનું કામ કર્યું મિત્રો ઘણું સંઘોએ આપણને આપ્યું પણ આપણે શબ્દ વિક્ષેપ થોડા થયેલા હતા પરંતુ કેટલો સમય ગયો સમયના નવા પડકારો આવ્યા અને એ પડકારોની વચ્ચે આપણે એક વાત કરવાનું આવશ્યકતા છે સંચાલક મંડળ આચાર્ય સંઘ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને વહીવટી આ પાંચે સંગઠનો આજે આપણે સાથે મળીને સંકલન સમિતિના માધ્યમથી કામ કરી રહ્યા છે મહાભારતમાં કહ્યું છે કે એક આંગળી મજબૂત શક્તિમાન નથી પરંતુ 5 આંગળી ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને અને મુઠ્ઠી એ શક્તિમાન અને મુઠ્ઠીમાં પણ અંગૂઠો મહત્વનો છે કારણ કે અંગૂઠાનો લોક જ્યાં સુધી ના લાગે ત્યાં સુધી તાકાત બનતી નથી અને અંગૂઠો એટલે કોણ તો અંગૂઠો એટલે સંચાલક મંડળ આજે રાજ્યનું સંચાલક મંડળ એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને વહીવટી સમિતિ સાથે ખભે મિલાવીને ઉભું છે આપણો સહયોગ માટે કે તમને પડતી તકલીફોની વાત કરો અમે એનું નિવારણ લાવવા માટે તૈયાર રહીશું સરકારની સાથે બેસવામાં પણ અમે તમારી સાથે છે તમને પડતી મુશ્કેલીની વાત ત્યારે આપણે સંગઠન કરવા લઈ નીકળ્યા છીએ ત્યારે આપ સૌ સંગઠનના હોદ્દેદારો સંચાલક મંડળમાંથી હશો આચાર્ય સંઘમાંથી હશો માધ્યમિકમાંથી હશો ઉચ્ચતરમાંથી હશો ને વહીવટી તો જે મારા સંગઠનનું કામ કરે છે એની જવાબદારી વિશેષ વધી જાય છે નેતા જે બને છે ત્યારે એની જવાબદારી વધી જાય છે એટલે નેતાના પણ મહાત્માના 3 આયામો સંઘના નેતાના પણ 3 આયામો સંગઠનનું કામ કરીએ છીએ ત્યારે ઘણા બધા લોકો કહેશે દલીલો કરશે ટીકાઓ કરશે પણ સંગઠનનો નેતા એ 3 ગુણ ધરાવતો ફરજિયાત હોવું પહેલો ગુણ છે એના પગમાં ચક્કર હોવું સતત ફરતો રહેવો જોઈએ અને ફરતો રહેવું એટલે પ્રવાસ ચાલુ કરી શાળાનો પ્રવાસ એક શિક્ષકને મળવાનો પ્રવાસ એક આચાર્યને મળવાનો પ્રવાસ સંચાલકને મળવાનો પ્રવાસ એટલે એના પગમાં ચક્કર હોવું જોઈએ આ પહેલો ગુણ બીજો એના મગજ ઉપર બરફ હોવો જોઈએ ઠંડક હોવી જોઈએ મગજ ટાઢું રાખવું પડે કારણ કે કહેવામાં ઘણા બહાર નીકળીને ઘણા એમ જોયું હવે આ કઈ પ્રશ્નોમાં તો વેલ જ આપતું નહીં હવે શું કરો બધા નેતા તો કરે ગયા આવું જ કોઈ સારું પણ કહે કોઈ ખરાબ પણ કહે માથા પર બરફ જોઈએ દરેકને ઠંડા સ્વભાવે એને જવાબ આપતા શીખવું હશે ભાઈ નહીં જોયું તો થશે અને ત્રીજી બાબત છે દિલમાં પ્રેમ દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખવો આ સંગઠનના હોદ્દેદારના 3 ગુણો ફરજિયાત હોય અને તો સંગઠન સારી રીતે ચાલે છે એને આગળ ધપાવી શકે આ દિવસ સુધી આપણે જે કંઈ મેળવ્યું છે એ બધું સંગઠન થકી જ મેળવ્યું છે પગારોની બાબત હોય રજાઓની બાબત હોય પ્રશ્નોની બાબત હોય
મેડિકલ બચાવની બાબત હોય, આપણે દર પ્રશ્નનું સોલ્યુશન આપણે સંગઠનના માધ્યમથી મેળવીએ છીએ. આપણે જોયું કે અમે છેલ્લા 2005 પહેલા લાગેલા મિત્રોના OPS નો પ્રશ્ન પણ સંગઠનના માધ્યમથી આપણે પૂર્ણ કર્યો. તો પ્રશ્નો સંગઠન ચાલશે ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના જ છે, પરંતુ જે ટીકા કરે છે, દલીલો કરે છે, એને આપણે સાઈડ પર મૂકી દઈએ, આપણું કામ કરતા રહીએ. આ વિશ્વમાં એક રેવન નામનું પક્ષી છે, જેનું કદ આટલું છે, બહુ મોટું નથી. એ પક્ષીની જાતિનું નામ છે રેવન. જ્યારે ગરુડ ઉડવાની શરૂઆત કરે ત્યારે રેવન પક્ષી એના ઉપર બેસી જાય છે, એ ઉડે છે એવું હતું, પણ એના ઉપર બેસી સવારી જાય. હવે બેસે ત્યારે ગરુડના મસ્તકમાં સતત ખોતરાય, ગરુડ ઉડી જાય, એનું ખોતરવાનું ચાલુ રહે, પણ ગરુડ એના સામે ધ્યાન આપતું નથી અને ખૂબ ઊંચે સુધી જાય છે. એ ઊંચે જાય એટલે ઉપરના વાતાવરણમાં જ્યારે ઓક્સિજન ફૂટે એટલે રેવન પક્ષી ઓટોમેટિક બેભાન થઈને નીચે પડે અને ગરુડ એની અંતની યાત્રા ચાલુ રાખે છે. એમ આપણું સંગઠન જે ગરુડ જેવું છે, ટીકાકારો રેવન પક્ષી જે ટીકા કર્યા કરશે, દલીલો કર્યા કરશે, બોલ્યા કરશે, સામે અનેક લોકો ઉભા થયા કરશે, પણ આપણે ગભરાવાનું નથી. આપણો રસ્તો, આપણો પથ એ આપણે જાળવી રાખવાનો છે, સંયમતા સાથે આગળ વધવાનું છે. આજે નહીં તો કાલે પ્રશ્નોનું સમાધાન